આજે આપણે ભૂગોળ જોઈએ. ભૂગોળ જેને આપણે જિયોગ્રાફી પણ કહીએ છીએ. તો ભૂગોળ જોઈએ તો સૌથી પહેલાં તો આપણે છે ને વાત કરીએ તો ખંડની ખબર હોવી જોઈએ કે કયા કયા ખંડ છે. તો જેમ કે ઉત્તર અમેરિકા ખંડ છે, દક્ષિણ અમેરિકા ખંડ છે, યુરોપ ખંડ છે, આફ્રિકા ખંડ છે, એશિયા ખંડ છે અને ઓસ્ટ્રેલિયા ખંડ છે. તો આવી રીતે આપણે 6 ખંડની ચર્ચા કરી. ઉત્તર અમેરિકા જેને નોર્થ અમેરિકા કહેવાય છે અને દક્ષિણ અમેરિકા જેને સાઉથ અમેરિકા કહેવાય છે. બાકી યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા છે. તો આમ ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, આફ્રિકા, એશિયા અને ઓસ્ટ્રેલિયા. તો આપણે વધારે યાદ ન રહે ને તો ખબર પડે કે આ બધું છેલ્લેથી આપણે અહીં પહેલે સ્ટાર્ટ કરીએ ને તો અમેરિકા, ઉત્તર અને દક્ષિણ આટલી વસ્તુ આપણે યાદ રાખવી. આપણે એવું નથી કરતા આપણે 6 ખંડ યાદ રાખવી. આપણે એટલી યાદ રાખવી કે અહીંયા ઉત્તર અમેરિકા છે અને અહીંયા દક્ષિણ અમેરિકા છે, એટલે અહીંયા નોર્થ અમેરિકા છે અને અહીંયા સાઉથ અમેરિકા છે. આટલું યાદ રહી જાય. પછી બીજું એક યાદ રાખવાનું કે આપણો એશિયા ખંડ અહીંયા છે. એશિયા ખંડ આપણો અહીંયા છે. તો આપણો એશિયા ખંડ છે તો એની નીચે કયો ખંડ છે એટલું યાદ રાખો. બીજું કાંઈ યાદ નથી રાખવું. એશિયા ખંડની નીચે ઓસ્ટ્રેલિયા છે. તો આવી રીતે આપણે 4 ખંડ યાદ રહી જાય કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આપણો એશિયા ખંડ, એની નીચે ઓસ્ટ્રેલિયા ખંડ. થઈ ગયું. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આપણો એશિયા ખંડ, એની નીચે ઓસ્ટ્રેલિયા ખંડ. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા ખંડ, એની નીચે ઓસ્ટ્રેલિયા ખંડ. હવે આપણે એશિયાથી થોડાક આ બાજુ આવીએ તો આપણી પાસે કોણ આવે? તો અંગ્રેજો આવે. તો અહીંયા યુરોપ આવે. અહીંયા શું આવે? યુરોપ આવે. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ, આ બાજુ યુરોપ. ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને યુરોપની નીચે છે આફ્રિકા. શું છે? યુરોપની નીચે છે આફ્રિકા. તો આવી રીતે ખંડ દોરવામાં છે ને બહુ ટાઈમ બગડે છે, એટલે મેં આવી રીતે લખેલું છે કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા. તો આવી રીતે આપણા 6 ખંડો છે. હવે વાત કરીએ કે આ જે આફ્રિકા ખંડ છે ને, અહીંયા આફ્રિકા ખંડ, એનો એક દેશ છે જેનું નામ છે લિમ્બિયા. શું છે? લિમ્બિયા. તો આપણે સમજી ગયા કે આપણું પૃથ્વી છે એમાં કેટલા 6 ખંડ આવેલા છે? ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકા. એ આફ્રિકા ખંડનો એક દેશ છે લિમ્બિયા. કયો દેશ છે? લિબિયા દેશ છે. હવે વાત કરીએ આપણે ભૂગોળનો એક પરિચય. તો ભૂગોળ એટલે કે જિયોગ્રાફીને આપણે છૂટું પાડીને તો જીઓ પ્લસ ગ્રાફી એટલે કે પૃથ્વી પ્લસ અધ્યયન કરવું. જીઓ એટલે પૃથ્વી થાય અને જિયોગ્રાફી એટલે કે અધ્યયન કરવું, એટલે કે પૃથ્વીનું અધ્યયન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. આ સાવ સિમ્પલ વ્યાખ્યા છે. પૃથ્વીનું અધ્યયન કરતું વિજ્ઞાન એટલે કે ભૂગોળ. જિયોગ્રાફી છે ને એ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ ક્યારે થયો? ઈસવીસન પૂર્વે 2જી સદીમાં, અથવા તમે એમ પણ કહી શકો કે ઈસવીસન પૂર્વે 200 સદીમાં. કોણે? તો ગ્રીક ભૂગોળવિદ અને કવિ. કોણ હતા? અમને ગ્રીક ભૂગોળવિદ હતા અને કવિ હતા એરેટોસ્થનીસ. કોણ છે? એરેટોસ્થનીસ. અને આ એરેટોસ્થનીસનો જન્મ ક્યાં થયો? લિમ્બિયા. હવે આપણે ખબર છે કે લિમ્બિયા ક્યાં છે? તો આપણે જોયું દક્ષિણ અમેરિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયા, ઓસ્ટ્રેલિયા, યુરોપ અને આફ્રિકા. અને આફ્રિકા ખંડનો એક દેશ છે લિબિયા. આ લિબિયામાં કોનો જન્મ થયો? તો જિયોગ્રાફી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર એટલે કે એવા ગ્રીક ભૂગોળવિદ અને કવિ એરેટોસ્થનીસ, જેમનો લિબિયામાં જન્મ થયો. હવે અહીંયા લિબિયા આવ્યું છે તો આપણે સાથે સાથે લિબિયાનું કેપિટલ જોઈએ તો ત્રિપોલી. શું છે? ત્રિપોલી છે. અને આ એરેટોસ્થનીસને શું કહેવાય? ફાધર ઓફ જિયોગ્રાફી એટલે કે ભૂગોળના પિતા કહેવામાં આવે છે. તો જે ભૂગોળના પિતા છે ઇરેટોસ્થનીસ, એમનો જન્મ ક્યાં થયો? લિબિયા. આ લિબિયાની કેપિટલ કયું છે? ત્રિપોલી. અને આ લિબિયા છે એ કયા દેશમાં, કયા ખંડમાં આવેલો છે દેશ? તો આ લિબિયા દેશ છે આફ્રિકા ખંડમાં આવેલો છે. અને આફ્રિકા ખંડ ક્યાં આવેલો છે? તો પૃથ્વી ઉપર આવેલો છે. આફ્રિકા ખંડની ઉપર કોણ આવેલું છે? તો યુરોપ આવેલું છે. યુરોપ કોની બાજુમાં છે? તો એશિયાની બાજુમાં છે. એશિયાની નીચે શું છે? ઓસ્ટ્રેલિયા છે. આપણે પહેલા બે જોયા કે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા. તો આવી રીતે છે. પછી આપણે થોડા આગળ જઈએ તો આજે આપણે વાત કરી લિબિયાના ઇરેટોસ્થનીસ, એમની જ આગળ વાત થાય છે કે પૃથ્વીની ત્રિજ્યાનો સૌપ્રથમ અંદાજ લગાવ્યો અમને કે પૃથ્વીની ત્રિજ્યા છે એનો સૌપ્રથમ અંદાજ લગાવનાર કોણ હતા? ઇરેટોસ્થનીસ. હવે જો આપણે પૃથ્વી જોઈ, એમાં શું જોયું? આપણે ખંડ જોયા કે ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એશિયાની નીચે ઓસ્ટ્રેલિયા,
એશિયાની બાજુમાં યુરોપ અને યુરોપની નીચે આફ્રિકા. આફ્રિકા પછી એ આફ્રિકાનું એક દેશ એટલે કે લિબિયા. આ લિબિયામાં જેમનો જન્મ થયો કોણ? ગ્રીક ભૂગોળવિદ અને કવિ ઇરેટોસ્થનીઝ. એમને શું કર્યું? તો એમને છે ને ફાધર ઓફ જિયોગ્રાફી કહેવામાં આવશે, ભૂગોળના પિતા કહેવામાં આવે છે. એમને સૌપ્રથમ જિયોગ્રાફી શબ્દનો ઉપયોગ કર્યો ક્યારે? ઈસવીસન પૂર્વે 2જી સદીમાં. એ સિવાય એમને શું કર્યું? તો પૃથ્વીની ત્રિજ્યાનો સૌપ્રથમ અંદાજ લગાવ્યો, ઇરેટોસ્થનીઝ. હવે આપણે છે ને આવી જઈએ કે અક્ષાંશ અને રેખાંશ. આ પૃથ્વી છે ને એનું બધું સમજવા માટે છે ને આ કાલ્પનિક રેખાઓની રચના કરવામાં આવી, અક્ષાંશ અને રેખાંશ. તો અક્ષાંશની વાત કરીએ ને તો અક્ષાંશને કહેવાય લેટિટ્યૂડ. શું કહેવાય અંગ્રેજીમાં? લેટિટ્યૂડ. લેટિટ્યૂડ અક્ષાંશ એટલે કે લેટિટ્યૂડ. હવે વાત કરીએ કે આપણી પૃથ્વીનો ગોળો છે ને એમાં છે ને વચ્ચોવચ્ચ એક લીટી કરી અને એને નામ આપી દીધું વિષુવવૃત્ત. શું આપી દીધું? વિષુવવૃત્ત. અને એનો ક્રમ આપી દીધો 0. કેટલો આપી દીધો? 0. એક પૃથ્વીની વચ્ચોવચ્ચ છે ને લીટો કર્યો કાલ્પનિક કે આવી રીતે એક લીટો છે અને એને નામ આપી દીધું વિષુવવૃત્ત. આ વિષુવવૃત્તથી છે ને આપણે ઉત્તર બાજુ જાવે ને 1 2 3 4 5 6 7 8 આ તમને એક લાઈન દેખાય છે ને આ 1 2 એવી નહીં, અહીંયાથી આની સિવાય 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એવી રીતે અહીંયા સુધી પહોંચીને 90 લાઈનો દોરી નાખી. શું કરી? 90 લાઈનો દોરી નાખી. અને એવી જ રીતે આ બાજુ દક્ષિણ બાજુ હાલ્યા ને તો આ વિષુવવૃત્તની સિવાય અહીંયાથી ક્રમ આપીને 1 2 3 4 5 6 7 8 23 સુધી પહોંચ્યું, 23.5 પછી એમ કરતાં 66.5 અને અહીંયા લાસ્ટમાં 90 સુધી. તો શું કર્યું? પૃથ્વીનો ગોળો હતો એની ઉપર આડી રેખા દોરી. કેવી? પહેલાં આડી રેખા દોરી. હવે આડી રેખા દોરી નહીં તો કે આડી રેખા ઊભી રેખા એવું કરવું તો કે એને આડી રેખા છે ને તો આને નામ આપી દેવી અક્ષાંશ. શું નામ આપી દેવી? અક્ષાંશ. તો આવી રીતે પૃથ્વીની ઉપર આડી રેખા દોરી વચ્ચોવચ્ચ એને નામ આપ્યું અક્ષાંશ. અક્ષાંશ એ કેવું પાછું? વિષુવવૃત્ત. શું કહેવાય? વિષુવવૃત્ત વચ્ચે છે 0 એને કીધું વિષુવવૃત્ત. વચ્ચે છે તો કે વચ્ચે નથી લખવું, વ છે તો હું લખી નાખ્યું વિષુવવૃત્ત, વચ્ચેનું વિષુવવૃત્ત કરી નાખ્યું વિષુવવૃત્ત અને એને નામ આપ્યું 0. હવે જો આપણે વાત કરીએ કે ઉત્તર બાજુ જાય તો કેટલી રેખાઓ છે? 90 છે. દક્ષિણ બાજુ 90 છે. હવે 0થી છે ને 23.5 સુધી પહોંચે ને એટલે 23.5 જે રેખા આવે ને એને પાછું નામ આપ્યું. કેમ કે આપણે 0 વિષુવવૃત્ત કીધું પણ 23.5 ને પાછું શું કીધું? કર્કવૃત્ત કીધું. શું કીધું? કર્કવૃત્ત. પછી પાછું 66.5 ને એમ કીધું કે આને આર્કટિક વૃત્ત. શું કીધું? આર્કટિક વૃત્ત. અને છેલ્લે 90મી રેખા હતી ને એને ઉત્તર ધ્રુવ કહી દીધું. કેમ કે રેખાને ખાલી ટપકા જેવું થઈ ગયું, આમ નાનું એવું અહીંયા છે ને અહીંયા આમ રેખા ના દોરી શકાય એ અહીંયા જ આવી ગયું. એવી જ રીતે નીચે આવ્યા ને તો નીચે શું કીધું? 23.5 તે મકર વૃત્ત કીધું અને 66.5 એને એન્ટાર્કટિક વૃત્ત કીધું. હવે આવી રીતે કેમ રેખાઓ પાડી? તો આ રેખાઓ છે ને તમે જુઓ અહીંયા આપણે 7 ખંડની વાત કરી તો આ 7 રેખાઓ છે ને ક્યાંક ને ક્યાંક ખંડમાંથી ક્યાંક પસાર થતી હોય ને એમ આ રેખાઓને નામ આપ્યા હશે. મે બી એ રીતનું બન્યું હશે કે અહીંયાથી આમ જોવા જાઓ તો તમે ડાયરેક્ટ જ જોઈ લો કે તમને આમ ખબર પડે કે ના પડે. તો તમને ખબર પડે કે આવી રીતે તમે રાખો તો તમને ખબર કે આર્કટિક વૃત્ત અમેરિકામાંથી પસાર થતો હશે, વિષુવવૃત્ત છે એ આપણે એશિયાની નીચેથી પસાર થતો હોય, કર્કવૃત્ત છે અહીંયા તો એ આપણા એશિયામાંથી પસાર થતો હશે. જો આપણે કાંઈ એકદમ મેજરમેન્ટ નથી કર્યું, ખાલી આપણે એમ નામ જ લખેલા છે ખંડના નામ અને અહીંયા એમ નામ ગોરો છે તો આ તમે જો કર્કવૃત્ત તમે જુઓ ને તો એશિયામાંથી જ પસાર તોય થઈ જાય છે. જો અહીંયા આવી રીતે રાખીને તો જો આવી રીતે રાખ્યું તો જો એશિયામાંથી થઈ ગયો, આ વિષુવવૃત્ત રહ્યો એ આફ્રિકામાંથી થઈ ગયો એમ. એટલે એવી રીતે છે, મેપમાં જુઓ ને તો વધારે ખબર પડશે, બાકી એમ છે. તો આવી રીતે છે ને બધામાંથી પસાર થાય છે આ એટલા માટે. તો આપણે ખબર પડી કે પૃથ્વી હતી એની ઉપર શું કર્યું? કાલ્પનિક રેખા દોરી, આડી રેખા દોરી એટલે એને અક્ષાંશ નામ આપ્યું જેને ઇંગ્લિશમાં આપણે લેટિટ્યૂડ કહીએ છીએ. વચ્ચોવચ્ચ દોરી એને શું કીધું કે 0 વિષુવવૃત્ત. શું કીધું? 0 વિષુવવૃત્ત. એનાથી ઉપર 1 2 3 4 5 6 એવી રીતે 23 સુધી પહોંચ્યા ને 23.5 ને હું આપ્યું? કર્કવૃત્ત આપી દીધું. પછી એવી રીતે આગળ જતા 66.5 ને આર્કટિક વૃત્ત આપી દીધું. છેલ્લે 90 એ પહોંચ્યા એને શું કીધું? ઉત્તર ધ્રુવ કહી દીધો. એવી રીતે નીચે આવી તો નીચે શું કર્યું? 23.5 પહોંચ્યા, 1 2 3 4 5 6 7 એવી રીતે 23.5 પહોંચ્યા ત્યાં મકર વૃત્ત કીધું અને પછી 66.5 ને એન્ટાર્કટિક વૃત્ત કીધું. તો આવી રીતે છે. અને 90 ને શું કહી દીધું? દક્ષિણ ધ્રુવ કહી દીધો. તો આવી રીતે વિષુવવૃત્તથી ઉપર 90, વિષુવવૃત્તથી નીચે 90, તો 90 180 અને વિષુવવૃત્તને આપણે એક રેખા છે એટલે ટોટલ અક્ષાંશોની સંખ્યા તમને પૂછે તો 181 છે. કેટલી છે? 181. તો હજી આપણે જોઈ લઈએ કે વિષુવવૃત્ત 0 ઉપર જાય 23.5 તો કર્કવૃત્ત, નીચે જાય 23.5 તો મકરવૃત્ત,
ઉપર જ આવી 66 પોઈન્ટ તો આર્કટિક ધ્રુવ અને નીચે જ આવી 66 પોઈન્ટ પર તો એન્ટાર્કટિક વૃત્ત, પછી વિષુવવૃત્તથી ઉપર 90 જાય તો ઉત્તર ધ્રુવ, નીચે જઈએ તો દક્ષિણ ધ્રુવ. હવે જો આ યાદ રાખવામાં થોડું એમ થાય કે આ કર્કવૃત્ત ને વિષુવવૃત્ત ને મકરવૃત્ત ને આર્કટિક વૃત્ત ને એન્ટાર્કટિક વૃત્ત ને, તો આમાં જો કાંઈ નથી. આપણે વાત કરીએ તો છે ને અહીંયા તો તમને ખબર પડી જાય કે આર્કટિક અને એન્ટાર્કટિક, દક્ષિણના ઉત્તર ધ્રુવમાં તો કોઈને કન્ફ્યુઝન ન થાય કે ઉત્તર દિશા દક્ષિણ દિશા ખબર હોય, પણ તમને એવું થાય કે આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્તમાં થોડું કન્ફ્યુઝન થાય. તો જો અહીંયા આ અ અને આ છે એ છે તો તમને નોર્મલી ખબર પડે કે આ પહેલાં આવે ને એ પછી આવે, અથવા બીજો અક્ષર લે તો આ ક છે ન છે તો ક પહેલાં આવે તો આપણે અહીંયા ઉપર મૂકી દઈએ. અથવા નાનો શબ્દ છે, જો આ આર્કટિક તમે ગમે એ રીતે યાદ રાખો, યાદ રહેવું જોઈએ. તમને આર્કટિક શબ્દ નાનો દેખાશે, એન્ટાર્કટિક મોટો છે તો નાનો શબ્દ ઉપર આવશે, મોટો શબ્દ નીચે આવશે સૌથી છેલ્લે ક્રમમાં ગોઠવી. હવે પછી બધા કેટલા? કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તો આપણે કવિ શબ્દ યાદ રાખવાનો, એટલે ક એટલે કર્કવૃત્ત આવે, એની નીચે વિષુવવૃત્ત આવે તો બાકી કોણ હતું? મકરવૃત્ત. પછી અહીંયા વચ્ચે અહીંયા જ આવી જવાનું. આમ તો તમને ખબર જ હશે કે 66.5, 23.5, 0, 23.5, 66.5 ઉપર 90, નીચે 90. પણ ખબર ક્યાં પડે કે 0 આવે અહીંયા વિષુવવૃત્ત. ઉપર તો ખબર પડી જાય કે અ અને એ આવશે, કે ઉપર આર્કટિક આવશે, નીચે એન્ટાર્કટિક આવશે. પછી કવિ લખો એટલે ક એટલે કવિ, ક એટલે કર્કવૃત્ત ને વી એટલે વિષુવવૃત્ત, અને બાકી કોણ વધે? મકરવૃત્ત, એને મૂકી દો. તો આવી રીતે થાય. હવે આપણે છે ને અક્ષાંશની થોડી થિયરિકલ જોઈએ કે અક્ષાંશ છે ને એ વર્તુળાકારે હોય છે, આડી રેખા. અક્ષાંશ કેવી રીતે? વર્તુળાકાર, એટલે આ રેખા છે ને આખી આમ ગોળ હશે, બંગડી જેમ. મે બી આપણી પાસે છે ને ગોરા ઉપર આમ બંગડી મૂકી દઈએ ને તો ઓટોમેટિક એક જગ્યા ઉભી જાય. દડો હોય ને દડો, તમે દડો લેજો અને એની ઉપર બંગડી મૂકશો ને એટલે અરાઉન્ડ 23.5 કર્કવૃત્ત જેવું બની જશે. પછી થોડીક નાની બંગડી મૂકશો ને તો અહીંયા 66.5 મૂકી જાય, અને ગોરાની વચ્ચોવચ્ચ આવે એવી મૂકશો ને તો એ વિષુવવૃત્ત બની જશે. તમે એક દડો લેજો અને એની ઉપર દોરશો ને રેખા તો પણ મજા આવશે તમને. કા રિબિન દડો હશે ને એની ઉપર છે ને તમે રિંગ લગાવજો વચ્ચોવચ્ચ, એટલે વિષુવવૃત્ત બની જશે. પછી થોડીક નાની રિંગ છે ને લગાવશો ને એટલે કર્કવૃત્ત બની જશે ને એ નીચે બનાવશો મકરવૃત્ત. અહીંયા તો નહીં રિંગ રહે આટલી દડા ઉપર, ત્યાં બંગડી જ રહેશે. આટલી નાની બંગડી હશે ને તો અહીંયા મૂકી દઈશું ને અહીંયા, તો અહીંયા બંગડીયું રહી જશે ને અહીંયા 0 એ તો કાંઈ રાખવાની જરૂરત નથી, અહીંયા ટપકું કરી નાખજો તો પણ એવી રીતે રહે. હવે અક્ષાંશ વૃત્ત વર્તુળાકારે હોય છે, જો આખા ગોળ હોય છે. આ બંને જોઈન્ટ જ હોય આખો, આમ પૃથ્વીનો ગોળ હોય ને એમ આમ ગોળ હોય ને તો આ મારો હાથ રહ્યો ને એને આમ તમે માની લો કે આમ આખો હશે, અહીંયાથી આમ આખી રેખા હશે, આમ આખી રેખા હશે. આ શું થયું? ગોળ આખો છે ને શું થયો? જો આ માની લો પૃથ્વી છે તો અહીંયાથી જો આ વચ્ચે અહીંયાનું વિષુવવૃત્ત ચાલુ થાય ને તો અહીંયાથી ચાલુ થતું તો આમ ફરીને પાછું અહીંયા આવીને અટશે. આમ આખું ગોળ જ હશે. રિંગ નથી મારી પાસે પડી અહીંયા. આ વાયર જો, આ બ્લૂટૂથનો વાયર છે ને, હું તમને બતાવું છું. વિષુવવૃત્ત કઈ રીતે કીધું? વર્તુળાકારે, એટલે કે જો આ છે ને આ પૃથ્વી છે, આની વચ્ચોવચ્ચ આ વાયર ટૂંકો છે. જો આ વર્તુળાકારે, એટલે કે જો છૂટા પડો ને ભાઈ, ક્યાં ભેગા રહું છે? કેમેરો બંધ ન થઈ જાય બ્લૂટૂથ ના લીધે. જો તો આ રહ્યું ને આવી રીતે છે, તો આ સૌથી નીચે છે તો આપણે ખબર પડી જાય કે એન્ટાર્કટિક થઈ ગયું. આવી રીતે છે આ વર્તુળાકાર, આવી રીતે છે. વચ્ચોવચ્ચ લઈ જાઓ તો આ શું થઈ જશે? તો આ વિષુવવૃત્ત થઈ જશે. આ વચ્ચોવચ્ચ તો આ શું થઈ ગયું? વિષુવવૃત્ત, 0 વિષુવવૃત્ત થઈ ગયું. પછી થોડુંક નીચે લાવો તો મકરવૃત્ત, એનીથી નીચે લાવો તો એન્ટાર્કટિક ઉપર જવા દઈએ થોડુંક તો શું થઈ જાય? કર્કવૃત્ત, એનીથી ઉપર જવા દે આર્કટિક, અને વચ્ચોવચ્ચ લાવે એટલે વિષુવવૃત્ત. આવી રીતે છે આ, એટલે કે અક્ષાંશ વર્તુળાકારે હોય છે, આડી રેખા. હવે જો વિષુવવૃત્તથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ, એટલે કે અક્ષાંશ વિષુવવૃત્ત છે ને ત્યાંથી કોઈ પણ જગ્યાનું કોણીય માપ કર્યું ને આમ ખૂણો બને ને, જો આ વિષુવવૃત્ત છે તો અહીંયાથી આપણે આમ 23.5 જવા દઈએ, આમ જવા દઈએ, આમ જવા દઈએ, આમ સીધું જવા દઈએ, આમ જવા દઈએ, આમ જવા દઈએ. તો આને શું કહેવાય? આને કહેવાય પૃથ્વીના ગોળા પર આડી દોરેલી, ક્યાંય ગયું કોઈ પણ જગ્યાનું કોણીય માપ, એટલે કે અક્ષાંશ. પૃથ્વીના ગોળા પર આડી દોરેલી કાલ્પનિક રેખા એટલે કે અક્ષાંશ. તો આપણે ખબર જ છે અક્ષાંશ એકબીજાને સમાંતર હોય છે, છેદતા નથી. તો જો આ બંને વચ્ચે અંતર સમાન હોય, એકબીજાને છેદે ને એકબીજાને અડે ને, એમ છેદે એટલે અડવું, એકબીજાથી સમાનતા. આપણે જોયું કે આવી રીતે છે અહીંયા, તો આ રેખા અહીંયા હોય આવી રીતે,
અહીંયા હોય પછી એની ઉપર થોડીક અહીંયા હોય તો આ એકબીજાને છેદવાની નથી ને, આ બધી પોતપોતાની રીતે હોય. એટલે શું કહે છે કે અક્ષાંશ એકબીજાને સમાંતર એટલે કે સમાન અંતરે હોય છે. બંને વચ્ચેનું અંતર જો આ એક રેખા અહીંયા છે ને, જો આ નીચે આ એક રેખા છે ને, જો આ એક રેખા થઈ ગઈ અને માની લો આ બીજી રેખા થઈ. બોટલ ખુલ્લી છે પણ અને જો આ બીજી, આ લોહી ચુંબક પત્તર હોય છે. આ જો બીજી રેખા થઈ ગઈ અને આ નીચે પહેલી રેખા, તો આ બંને વચ્ચે અંતર સેમ જ રહેવાનું. તમે સમજો, બીજું કાંઈ છે ને આમાં. જો પહેલાં તો આ રેખા હરખી આવી ગઈ, આ નીચે રહે ને ભાઈ તું. જો આ બંને આમ થોડુંક આડું થઈ ગયું, બાકી આમ જો સીધું જો તમે અને ઓલું નીચે જો, તો આ બંને વચ્ચે અંતર છે ને આ એ સરખું જ હશે. પછી અહીંયા એવી રીતે છેક સુધી ટોટલ 181 રેખા છે ને, તો બધી જગ્યાએ અંતર કેવું હશે? સેમ ટુ સેમ હશે. જો આ બંને વચ્ચે અંતર સેમ હશે, પછી અહીંયા બંને વચ્ચે એવી રીતે 181 છે, એટલે સમાન અંતરે છે. અક્ષાંશ એકબીજાને સમાન અંતર હોય છે, છેદતા નથી, એકબીજાને અડવાના નથી. હવે આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય? તો એ આવશે બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111. યાદ રખાય, પણ હમણાંથી બધું છે ને ક્વેશ્ચન એવા બનાવે છે ને, એટલે અહીંયા 0.3 યાદ રાખજો. આ ડખા ચડાય એવું છે ને, 3 પોઈન્ટ હાટું પછી માર્ક જાય. એમાં લખ્યું 111.1, 111.2, 111.3 ને 111.4. તો આપણી પાસે 111.1 કિમી છે. એટલે આ ખબર પડી ગયું અક્ષાંશ એકબીજાને સમાંતર અંતર હોય છે, છેદતા નથી. હવે જો અક્ષાંશોની સંખ્યાઓ તો 90 આપણે જોયું, ઉપર 90, નીચે વચ્ચે વિષુવવૃત્ત, એટલે ટોટલ થઈ જાય 181. હવે જો ઉત્તર ગોળાર્ધમાં 90, દક્ષિણ ગોળાર્ધમાં 90 અને વિષુવવૃત્ત 1, એટલે ટોટલ થઈ જાય 181. અક્ષાંશ વૃત્તોની સંખ્યા ઉત્તર પોલ અને દક્ષિણ પોલને બાદ કરતા, તો જો આ ઉત્તર પોલ અને આ દક્ષિણ પોલને બાદ કરી નાખીએ બે, તો કેટલા વધે? 179. 181માંથી આ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ, એટલે કે શું કહે છે અહીંયા? થેન્ક યુ યાર, આર્યું ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો અક્ષાંશ વૃત્તોની સંખ્યા ઉત્તર પોલ અને દક્ષિણ પોલને બાદ કરતા કેટલી થાય? 179. ક્વેશ્ચન વાંચવાનો 2 વાર વાંચવાનો, પણ ભૂલ ન થઈ જાય. બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111.3 કિમી. મુખ્ય અક્ષાંશ ક્યાં છે? તો આપણે વાત કરી ગયા વિષુવવૃત્ત એટલે કે 0, પછી કર્કવૃત્ત એટલે એની ઉપર 23.5, મકરવૃત્ત એટલે એની નીચે 23.5, આર્કટિક એટલે કે ઉપર એની 66.5 અને એન્ટાર્કટિક વૃત્ત એટલે કે એની નીચે 66.5 દક્ષિણ બાજુ. હવે જો આપણે આ એક એક વસ્તુ સમજવાની કે વિષુવવૃત્ત, કર્કવૃત્ત, મકરવૃત્ત, આર્કટિક વૃત્ત અને એન્ટાર્કટિક વૃત્ત. તો આપણે પહેલાં વાત કરીએ કે વિષુવવૃત્ત તો ભૂમધ્ય રેખા કહેવાય. ભૂમિની મધ્ય રેખા છે યાર, કાંઈ આમાં ગોખવાનું નથી. વિષુવવૃત્ત એટલે કે ભૂમિની મધ્યમાં રેખા છે. ક્યાં છે? ભૂમિની મધ્યમાં રેખા છે, એટલે કે ભૂમધ્ય રેખા. બૃહદ્ય વૃત્ત કહેવાય છે. શું કહેવાય છે? બૃહદ્ય વૃત્ત. તો પૃથ્વીના મધ્ય ભાગમાં આવેલ સૌથી મોટો અક્ષાંશ એટલે કે વિષુવવૃત્ત. આ પ્રશ્ન પૂછાય કે સૌથી મોટો અક્ષાંશ કયો છે? તો વિષુવવૃત્ત છે. ક્યાં આવેલો છે? તો પૃથ્વીની મધ્યમાં આવેલો છે. ક્યાં આવેલો છે? પૃથ્વીની મધ્યમાં આવેલો છે. ક્યાં આવેલો છે? તો પૃથ્વીની મધ્યમાં આવેલો છે. જે પૃથ્વીને બરાબર 2 ભાગમાં વિભાજિત કરે છે. કાંઈ ન કોઈ પૃથ્વીને 2 ભાગમાં વિભાજિત કરતો નીચેનામાંથી કયો અક્ષાંશ છે? તો નોર્મલ છે, વિષુવવૃત્ત છે, ભૂમધ્ય રેખા છે, બૃહદ્ય વૃત્ત છે. કયા 2 ભાગમાં પૃથ્વીને કરે છે? તો ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ. તો આ પણ પ્રશ્ન પૂછાય કે 2 ભાગમાં પડે છે, તો ઉત્તર અને દક્ષિણ, અથવા એમ પૂછે ઉત્તર અને પૂર્વ, દક્ષિણ અને પશ્ચિમ, એવી રીતે ઓપ્શન આપેલા હોય. અથવા એક પણ નહીં, તો ઉત્તર અને દક્ષિણ 2 ભાગ કરશે. વિષુવવૃત્ત પર પૃથ્વીની ત્રિજ્યા સર્વાધિક હોય છે. એટલે વિષુવવૃત્ત હોય પૃથ્વીની ત્રિજ્યા સૌથી વધારે, જેમ કે અહીંયાથી અહીંયા સુધી સૌથી વધારે ત્રિજ્યા રહે ને, આમાં જો એટલે અહીંયાથી અહીંયા સૌથી વધારે છે ત્રિજ્યા. હવે આપણે વાત કરીએ કે વિષુવવૃત્તની લંબાઈ કેટલી છે? લંબાઈ છે 40,075. 40,075 છે. વિષુવવૃત્ત પૃથ્વી પર 3 ખંડ પરથી પસાર થાય છે. હવે જો વિષુવવૃત્ત છે ને પૃથ્વી ઉપરથી કેટલા ખંડમાંથી પસાર થાય છે? તો 3 ખંડમાંથી પસાર થાય છે. દક્ષિણ અમેરિકા, આફ્રિકા, એશિયા. ક્યાંથી? દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા. તો આપણે અહીંયા પાછો મેપ લાવી, મેપ તો નહીં પણ થોડું લખેલું છે આપણે. તો અહીંયા જો દક્ષિણ અમેરિકા, પછી આફ્રિકા અને પછી એશિયા. જુઓ તમે, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા, આ 3માંથી શું પસાર થાય છે? તો
એમાંથી પસાર થાય છે વિષુવવૃત્ત. દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને એશિયા 3માંથી થાય છે પસાર વિષુવવૃત્ત, જેની લંબાઈ છે 40,075. વિષુવવૃત્તને 2 વાર ઓળંગતી નદી એટલે કે કોંગો. આ બધું થોડું ઘણું 4-5 વાર વાંચવી, એકાદ બે વાર લખવીને એટલે ઓટોમેટિક રિધમ બેસી જાય. જ્યારે રિવિઝન કરતા જાય તો આમાંથી થોડું ઘણું બધું યાદ રહેતું જાય. તો હવે પાછું આપણે કર્કવૃત્તે જઈએ. કર્કવૃત્ત એટલે ઉપર જવાનું કેટલું? 23.5. જેમ કે કર્કવૃત્ત ઉત્તર ગોળાર્ધમાં 23.5 ઉત્તર અક્ષાંશે આવેલી છે. તો આ વસ્તુ યાદ રાખો કે ઉત્તર બાજુ આવેલી છે એટલે ઉત્તર અક્ષાંશ કહેવાય. અક્ષાંશ તો આપણે ખબર જ છે, અક્ષાંશ એટલે કે આડી રેખા, પૃથ્વી ઉપર કાલ્પનિક આડી રેખા એટલે કે ઉત્તર બાજુ. તો ઉત્તર અક્ષાંશ કેટલું? 23.5. કર્કવૃત્ત ઉત્તર ગોળાર્ધમાં 23.5 ઉત્તર અક્ષાંશ આવેલું છે. કર્કવૃત્ત પૃથ્વીના 3 ખંડ પરથી પસાર થાય છે. કેટલા ખંડ ઉપરથી? 3માંથી. ઉત્તર અમેરિકા અથવા મધ્ય અમેરિકા પણ કહેવાય, આફ્રિકા અને એશિયા. કર્કવૃત્ત ઉત્તર ગોળાર્ધમાં ક્યાં આવેલું છે? 23.5 ઉત્તર અક્ષાંશે આવેલું છે. કર્કવૃત્ત પૃથ્વીના 3 ખંડ પરથી પસાર થાય છે. ઉત્તર અમેરિકા, મધ્ય અમેરિકા, આફ્રિકા. ઉત્તર અમેરિકા એટલે મધ્ય અમેરિકા, આફ્રિકા અને એશિયા, આવી રીતે 3. હવે જો કર્કવૃત્ત ભારતના 8 રાજ્યોમાંથી અને ગુજરાતના 6 જિલ્લાઓમાંથી પસાર થાય છે. તો આ કર્કવૃત્ત કયા 8 રાજ્યોમાંથી પસાર થાય છે અને ગુજરાતના કયા 6 જિલ્લામાંથી પસાર થાય છે? તો બહુ સિમ્પલ છે કે આપણે જો વાત કરીએ કે ભારતના 8 રાજ્યો, તો પહેલું તો આપણું ગુજરાત આવે. હવે ગુજરાતની બાજુમાં કયું છે? તો રાજસ્થાન છે. અને રાજસ્થાનની બાજુમાં કયું છે? મધ્યપ્રદેશ છે. તો આપણે એવું યાદ રાખીએ છીએ કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં, શું? CJP. શું? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં, CJP. આપણે શું કહેવાનું? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં, CJP. શું કહેવાનું? ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં, CJP. તો સામે કોઈક બેઠું હોય શું કહે કે કેમ? શું કહે? કેમ? તો આપણે કહેવાનું કેમ નહીં તેમ. શું કહેવાનું? કેમ નહીં તેમ. શું કહેવાનું? કેમ નહીં તેમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં, કોણ? CJP. ઓલો કે કેમ નહીં તેમ. શું કહેવાનું? કેમ નહીં તેમ. તો જો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ બીજેપી નહીં, CJP. C એટલે છત્તીસગઢ, J એટલે ઝારખંડ અને CJP P એટલે પશ્ચિમ બંગાળ. ઓલો કે કેમ? આપણે કે કેમ નહીં તેમ. ત એટલે ત્રિપુરા, તેમ મ એટલે મિઝોરમ. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી નહીં. તો ઓલો કે કેમ? તો આપણે કહીએ તેમ. આટલું યાદ રાખો ને, તમે 8 રાજ્ય ન ભૂલાય. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં બીજેપી તો નહીં, તો કોણ? CJP. બીજેપી નહીં, CJP. ઓલો કે કેમ? પણ કેમ નહીં તેમ. ત્રિપુરા, મિઝોરમ થઈ ગયું. હવે એવી રીતે આપણે ગુજરાતના 6 જિલ્લાઓ કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી. કયા છે? કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠા, અરવલ્લી. તો આપણે જો કચ્છ અને પાટણ વસ્તુ યાદ રાખવાની કે કચ્છ અને પાટણ, અને આપણે ઓલો એક મસાલો આવે છે MDH. તો આપણે નવો મસાલો લાવવાનો. કચ્છ પાટણમાં શું? કચ્છ પાટણમાં MGS. કચ્છ પાટણનો મસાલો કયો છે? MGS. MGS વાંય કરી નાખવાનું. કચ્છ પાટણમાં કયો મસાલો? તો MGS. કયો મસાલો? કચ્છ પાટણમાં MGS. તો કચ્છ પાટણમાં MGS મસાલો. કયો મસાલો? તો MGS મસાલો. MGS. કચ્છ પાટણમાં કયો મસાલો? તો MGS. તો કચ્છ પાટણ M એટલે મહેસાણા, G એટલે ગાંધીનગર,
MGS, S એટલે સાબરકાંઠા અને A એટલે અરવલ્લી. કચ્છ પાટણમાં કયો મસાલો? તો MGS A. MDH ને આપણે એડવર્ટાઈઝ એવી કરવાની કે કચ્છ પાટણમાં MGS A મસાલો. કચ્છ પાટણમાં MGS A મસાલો. એટલે મસાલાથી તમને MDH ને MGS યાદ રાખો. તો આવી રીતે ગુજરાતના રાજ્યો યાદ રહી જાય કે ગુજરાત રાજસ્થાનમાં BJP નહીં, CJP. ઓલો કે કેમ, આપણે કેમ નહીં તેમ. હવે બોલો યાદ રહે કે ન રહે? હવે આપણે વાત કરીએ કે પછી કચ્છ પાટણમાં MGS મસાલો. MGS A મસાલો. તો કચ્છ પાટણમાં કયો મસાલો? MGS A મસાલો. તો MGS, તો કચ્છ પાટણમાં કયો? MGS A મસાલો. તો M એટલે મહેસાણા, G એટલે ગાંધીનગર, S એટલે સાબરકાંઠા, A એટલે અરવલ્લી. હવે જો ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત રેખા પસાર થતી હોવાથી ગુજરાત છે ને એના ઉત્તર ભાગમાંથી પસાર થાય છે. એટલા માટે ગુજરાતના મોટો હિસ્સો ઉષ્ણકટિબંધ, એનો થોડો ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ છે. આપણું ગુજરાત છે ને એમાં વધારે ભાગમાં ગરમી થાય, પણ અમુક ભાગ એવો છે જે ઉત્તરનો એટલે કે ઉપરનો ભાગ છે ત્યાં શું છે? તો ત્યાં થોડી ઓછી ઓલું થાય. પણ મેં તમને શીત કટિબંધ ને ઉષ્ણ કટિબંધ ને તો સમજાયું જ નહીં. અને અહીંયા એ પોઈન્ટ આવ્યો. તો હવે આપણે છે ને થોડું હું થોડો એમના મારા લૂપમાં વયો ગયો. તો અહીંયા આપણે ક્યાં પહોંચ્યા હતા કે ગુજરાતનો મોટો હિસ્સો ઉષ્ણ કટિબંધ અને થોડો ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ. તો જો અહીંયા શું છે? વિષુવવૃત્ત છે ને, વિષુવવૃત્ત ત્યાંથી કર્કવૃત્ત અને મકરવૃત્ત એની વચ્ચેનો જો ભાગ છે ને ત્યાં શું પડે ખબર? વધારે ગરમી પડે. અને એનું કારણ છે કે માની લો કે અહીંયા સુરત દાદા છે તો એના કિરણો પડે ને તો પડતા અહીંયા સીધા પડે, અહીંયા થોડા ત્રાસા પડે, અને અહીંયા તો એકદમ પડતા જ નથી. એવું માની લો કે ઓછા પડે. સૂરજનો પ્રકાશ પડે તો અહીંયા વધારે પડે, અહીંયા થોડો ઓછો પડે, અને અહીંયા તો સાવ ઓછો પડે અથવા ના જ પડે. આમ જો તમે, અને જો આમ તમે વિચાર કરો, આવી રીતે સૂરજના કિરણો જતા જાય એટલા માટે અહીંયા અંધારું હોય, એટલા ભાગમાં અહીંયા અજવાળું હોય. મે બી અમુક જગ્યા અહીંયા આવી લે ને તો અહીંયા 24 કલાક અંધારું રહે. ખબર તમે કહેતા હશો કે ઠંડીના સમયમાં અહીંયા, તો આપણે એમ થાય આવું કઈ રીતે પોસિબલ? એનું કારણ એ છે કે આ જે ભાગ છે ને ત્યાં તડકો આવે પણ ખરો, ન પણ આવે 6 મહિના સુધી. એટલા માટે તો જો વિષુવવૃત્તથી 23.5 ઉપર ને 23.5 નીચે ભાગ રહ્યો એને શું કહેવામાં આવે છે? ઉષ્ણ કટિબંધ એટલે કે ગરમ વિસ્તાર. પછી 23.5 થી 66.5 ઉપર જાવ તો એ સમશીતોષ્ણ એટલે મીડિયમ બધું, અને નીચે 23.5 થી 66 જાવ તો એને શું કહેવાય? એને પણ સમશીતોષ્ણ એટલે પણ મીડિયમ. પણ જેવા તે આર્કટિક અને એન્ટાર્કટિકની ઉપર જાઓ એટલે 66 ઉપર જાઓ, 66 નીચે જાઓ આ બાજુ એટલે શું થઈ જાય? શીત કટિબંધ થઈ જાય. શું થાય? શીત કટિબંધ. તો આમાં યાદ રાખો, શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. શીત કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. શીત કટિબંધ એટલે કે આમ નજીક આવતા જાઓ, 90 થી ક્યાં આવશું? 66.5. પછી પાછા 66.5 થી ક્યાં આવશું? 23.5. તો એ બંને વચ્ચેનો વિસ્તાર આવ્યો સમશીતોષ્ણ. અને 23.5 થી ક્યાં આવશું? 0. તો આ આખો ભાગ શું થઈ ગયો? ઉષ્ણ કટિબંધ. તો ઉષ્ણ કટિબંધ, સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ. તો અહીંયા આપણે વાત થાય છે કે ગુજરાતના ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. તો જો આ કર્કવૃત્ત ગુજરાતના ભાગમાંથી પસાર થાય તો હવે ગુજરાતનો મોસ્ટ ઓફ ભાગ નીચે આવે છે ગુજરાતનો, એટલે આ શું થઈ ગયો? ઉષ્ણ કટિબંધ. અને થોડોક ભાગ ઉત્તરનો ભાગ એટલે કે ઉપરનો ભાગ એ શું થઈ જાય? સમશીતોષ્ણ કટિબંધ એમ કહેવામાં આવે છે. બીજું કાંઈ છે ને. તો ગુજરાતના ઉત્તર ભાગમાં કર્કવૃત્ત રેખા પસાર થતી હોવાથી ગુજરાતનો મોટો હિસ્સો શું છે? ઉષ્ણ કટિબંધ ગરમ છે, થોડોક ઉત્તરનો ભાગ સમશીતોષ્ણ કટિબંધ આવેલો છે. એટલા માટે આપણે ઉપર જઈએ તો જમ્મુ કાશ્મીરને આપણે બધું ઠંડુ લાગે, કેમ જેમ ઉપર જતા જઈએ કર્કવૃત્તને એમ ઠંડુ થતું જાય. વિષુવવૃત્તમાં ઊંધું છે, વિષુવવૃત્તની જેમ મકરવૃત્તમાં ઊંધું છે, મકરવૃત્તમાં જેમ નીચે જતા જાય એમ ઠંડુ થતું જાય. અને જે દેશમાંથી વિષુવવૃત્ત પસાર થાય અહીંયા તો ફૂલ તડકો હોય, અહીંયા ક્યાંય ઠંડુ આવે જ નહીં. વિષુવવૃત્ત જે દેશમાંથી પસાર થતો હોય ત્યાં ફૂલ તડકો હોય, વચ્ચો આવો ને. સારું આપણે વિષુવવૃત્ત પસાર નથી થતો. તો આ કર્કવૃત્ત બે વાર, હવે જો આ ક્યાં હતા? ગુજરાતમાં મોટા ભાગનો હિસ્સો ઉષ્ણ કટિબંધ છે અને થોડો ઉત્તરનો ભાગ છે સમશીતોષ્ણ. કર્કવૃત્તને 2 વાર ઓળંગતી નદી એટલે કે મહી. આ યાદ રાખી લેવાનું કે કર્કવૃત્તને 2 વાર કઈ નદી ઓળંગે? મહી. ઓલામાં કઈ નદી હતી? તો એમાં હતી કોંગો. વિષુવવૃત્તમાં કોંગો, અહીંયા મહી છે. હવે મકરવૃત્ત આપણો છેલ્લો વૃત્ત છે, પછી થોડા આના ક્વેશ્ચન જોઈ લઈએ.
તો મકરવૃત્ત છે ને સાવ નાનું એવું છે કે મકરવૃત્ત દક્ષિણ ગોળાર્ધમાં 23.5 દક્ષિણ અક્ષાંશે આવેલું છે. તો આપણે જોયું કે અહીંયા 23.5 દક્ષિણ બાજુ શું છે મકરવૃત્ત છે. મકરવૃત્ત પૃથ્વી પર 3 ખંડ પરથી પસાર થાય છે. જો તમને કર્કવૃત્ત કહે, વિષુવવૃત્ત કહે કે મકરવૃત્ત કહે, ત્રણેય વૃત્ત છે ને 3 ખંડમાંથી પસાર થાય છે. એટલે આ વસ્તુ એક યાદ રાખી લેવાની. એમાં મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા. તો જો અહીંયા તમને ખબર પડે કે આપણે જ્યારે કર્કવૃત્તની વાત કરીએ ને તો એમાં ઉત્તર અમેરિકા આવ્યું હતું. કર્કવૃત્ત ઉપર છે તો મકરવૃત્ત ઓબ્વિયસલી દક્ષિણમાં છે તો અહીંયા દક્ષિણ અમેરિકા આવે. કર્કવૃત્ત ઉત્તરમાં છે તો અહીંયા ઉત્તર અમેરિકા આવે. તો આ બે વસ્તુ તો તમારે ક્યાંય ગોખવાની જરૂર ન પડે કે કર્કવૃત્ત ઉત્તર બાજુ છે તો ઉત્તર અમેરિકા આવે, મકરવૃત્ત દક્ષિણમાં છે તો એમાં દક્ષિણ અમેરિકા આવે. હવે વાત થાય આફ્રિકાની. તો આફ્રિકા એવો છે જેમાંથી ત્રણેય વૃત્તો પસાર થાય છે તો ઓબ્વિયસલી એમાં કર્કવૃત્ત આવવાનો અને મકરવૃત્ત આવવાનો. તો હવે આ બે દેશો તો તમે કઈ રીતે ભૂલી જાઓ? તમને કર્કવૃત્ત આવે એટલે તમને ખબર જાય કર્કવૃત્ત ક્યાં આવેલું છે. તો ઉત્તર બાજુ જાય તો કર્કવૃત્ત આવે તો એમાં ઉત્તર અમેરિકા આવે. મકરવૃત્ત ક્યાં આવે તો વિષુવવૃત્તથી દક્ષિણમાં જઈએ તો દક્ષિણ અમેરિકા તેમાં આવે. આફ્રિકામાં તો ત્રણેયમાંથી પસાર થાય તો આફ્રિકા આવે. તો વાંહે યાદ શું રાખવાનું યાર? ઓસ્ટ્રેલિયા. શું યાદ રાખવાનું? ઓસ્ટ્રેલિયા. કે આપણા ભારતમાંથી કયો દેશ કર્કવૃત્ત પસાર થાય છે? એશિયામાંથી. એટલે કે એશિયામાંથી કર્કવૃત્ત પસાર થાય તો બાકી વધ્યો કોણ? ઓસ્ટ્રેલિયા. આપણી નીચેનો છે તો એમાંથી કયો પસાર થવાનો? મકરવૃત્ત ઓબ્વિયસલી પસાર થવાનો છે ને. આપણે કર્કવૃત્ત છે એશિયા ખંડમાંથી પસાર થાય છે તો આપણી નીચેનો કયો છે? તો આપણી નીચેનો છે ઓસ્ટ્રેલિયા. હવે ઓસ્ટ્રેલિયામાંથી કર્કવૃત્તની નીચે આવે વિષુવવૃત્ત તો ઓસ્ટ્રેલિયામાંથી પસાર થતો નથી. બાકી કોણ વધ્યો? તો વધ્યો મકરવૃત્ત. મકરવૃત્ત ઓસ્ટ્રેલિયામાંથી પસાર થાય છે તો આપણે આવી રીતે પણ યાદ રાખી શકીએ. તો આવી રીતે મકરવૃત્ત દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં પસાર. બધાને લિંક કરવાનું. એવું નહીં કર્કવૃત્તમાંથી મકરવૃત્તમાં એટલે કર્કવૃત્ત અરે છૂટાછેડા નહીં ભાઈ નહીં, બધાને સાથે લઈને રહેવાનું તો બહુ મજા આવે. આપણે હવે ખબર પડી જાય કર્કવૃત્ત ઉત્તરમાં આવેલું છે ઉત્તર અમેરિકા, મકરવૃત્ત દક્ષિણમાં આવેલું છે દક્ષિણ અમેરિકા, કોઈ દી ન ભૂલાય. પછી ખબર પડી જાય કે આફ્રિકા તો બધામાં આવે તો કર્કવૃત્તમાં આવવાનું, મકરવૃત્તમાં આવવાનું. વૈધો હું તો કર્કવૃત્ત આપણા શું કહેવાય ને એશિયામાંથી પસાર થાય છે તો એશિયાની નીચે કોણ આવે? એશિયાની નીચે ઘણો બધો નીચે આવી જાય ઓસ્ટ્રેલિયા. તો ઓબ્વિયસલી મકરવૃત્ત ઓસ્ટ્રેલિયામાંથી પસાર થવાનો. અને અહીંયા થોડીક માહિતી આપેલી છે કે મકરવૃત્તને 2 વાર ઓળંગતી નથી એટલે લિમ્પોપો કઈ આવે? લિમ્પોપો. તો બસ યાદ રાખવાનું છે. હવે જો વાત કરીએ 3 ખંડ છે તો 3 ખંડમાંથી છે ને ઓલમોસ્ટ બધા વૃત્તો છે ને 3 ખંડમાંથી પસાર થાય છે. તમે કર્કવૃત્ત લો, વિષુવવૃત્ત લો કે મકરવૃત્ત, 3 વૃત્તો 3 ખંડમાંથી પસાર થાય છે. તો આ વસ્તુ યાદ રાખી નાખવાનું, ગમે એ પૂછાય. પછી જો દેશની વાત કરીએ તો સૌથી ઉપર કર્કવૃત્તથી આપણે જોઈએ તો એમાં 17 દેશોમાંથી પસાર થાય છે. જેમાંનો એક દેશ આપણો ભારત પણ છે. 3 ખંડ છે જે આપણે જોઈએ કે ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા તો બધામાં, આફ્રિકા તો બધામાં આવવાનો જ છે અને આપણો એશિયા ખંડ આવી જશે કર્કવૃત્તમાં. તો ખંડ તમે બોલી ગયા. હવે દેશ છે 17 દેશો, તો દેશ તો આપણે નથી ખબર પણ 17 દેશ છે. હવે વાત કરીએ ખંડ. 3 ખંડ આવી ગયા. કયા કયા આવ્યા કર્કવૃત્તમાં? તો ઉત્તર અમેરિકા, આફ્રિકા અને એશિયા. તમારે વચ્ચે તો આફ્રિકા લખી જ નાખવાનું. આ આગળનું પાછળનું યાદ રાખવાનું રહે. હવે કર્કવૃત્ત ઉત્તરમાં છે તો ઉત્તર અમેરિકા, કર્કવૃત્ત આપણા ભારતમાંથી પસાર થાય તો ઓબ્વિયસલી એશિયા આવવાનું. હવે એવી જ રીતે મકરવૃત્ત છે તો એમાં વચ્ચે તો આફ્રિકા મૂકી જ દો જોયા જાણ્યા વગર. બાકી શું વધ્યું? તો મકરવૃત્ત છે દક્ષિણમાં આવેલો છે તો દક્ષિણ અમેરિકા, અને બાકી કોણ વધ્યું? તો ઓસ્ટ્રેલિયા. જેમ નીચે એશિયાની નીચે ઓસ્ટ્રેલિયા છે તો ઓસ્ટ્રેલિયા મૂકી દો. હવે આપણે વાત કરીએ તો કર્કવૃત્ત 3 ખંડમાંથી 17 દેશમાંથી. એવી રીતે વિષુવવૃત્ત કેટલા? તો એ પણ 3 ખંડમાંથી. વિષુવવૃત્ત પણ 3 ખંડમાંથી કયા કયા? તો આપણે ખબર છે કે ઓસ્ટ્રેલિયા તો આવવાનો જ છે. એમાં પણ પ્રભુ અને દેશની વાત કરીએ તો 13 દેશ, તો 17માંથી 4 જાય તો 13 એમ પણ રાખી શકીએ. પછી મકરવૃત્ત તો એમ પણ 3 ખંડમાંથી કયા કયા? તો દક્ષિણ અમેરિકા દક્ષિણમાં આવેલું છે એટલે આફ્રિકા તો બધામાં આવવાનો જ છે અને એશિયાની નીચે ઓસ્ટ્રેલિયા એટલે એ આવી જશે. અને 10 દેશોમાંથી પસાર થાય છે. તો જો ખંડ પૂછે તો બધામાં 3 યાદ રાખવાના. કર્કવૃત્તમાં અને મકરવૃત્તમાં આપણે અમેરિકા યાદ રાખવાનું. કર્કવૃત્ત ક્યાં આવેલું છે? ઉત્તરમાં આવેલું છે તો ઉત્તર અમેરિકા. મકરવૃત્ત ક્યાં આવેલું છે? દક્ષિણમાં આવેલું છે દક્ષિણ અમેરિકા. એવી રીતે આફ્રિકા બધામાં આવશે એટલે કર્કવૃત્તમાં પણ આફ્રિકા આવશે, મકરવૃત્તમાં પણ આફ્રિકા આવશે, વિષુવવૃત્તમાં પણ આવશે.
કર્કવૃતની વાત કરીએ તો આપણો ભારતમાંથી પસાર થાય છે એશિયા છે, આપણે એશિયાની નીચે કયો ખંડ જોયો તો ઓસ્ટ્રેલિયા, તો વિશ્વ મકરવૃત ઓસ્ટ્રેલિયામાંથી આવે. તો ઓલમોસ્ટ આપણે છે ને 3 પેજ અહીંયા જોયા અને ઓલમોસ્ટ 30-40 મિનિટ થઈ ગઈ છે. તો તમને આ વસ્તુ ગમ્યું હોય તો મારી પાસે ટેલિગ્રામની ચેનલ છે, તે તમે જો કોમેન્ટ કરશો તો હું આની PDF ટેલિગ્રામમાં નાખી દઈશ. મે બી તમારે જરૂર હોય તો તમને આ વાંચવાની મજા આવે એવું લાગ્યું. તો હવે આપણે થોડા ક્વેશ્ચન જોઈ લઈએ, 5 જેવા ક્વેશ્ચન જોઈ લઈએ. વિષુવવૃત્ત પૃથ્વીના 2 ભાગ પડે છે, તો ઉત્તર ગોળાર્ધમાં કેટલા અક્ષાંશ આવેલા છે? તો વિષુવવૃત્ત આપણે વચ્ચે લીટી કરી એક છે, જેને આપણે વચ્ચેની જગ્યાએ વિષુવવૃત્ત કીધું. તો એની ઉપર 90, નીચે 90 આપણે જોયું તો 90 આવશે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં સૌપ્રથમ જીઓગ્રાફી શબ્દનો ઉપયોગ કરનાર એરેસ્ટોસનીઝ કયા દેશના છે? તો આપણે જોયું હતું કે ક્યાંના હતા એમને, તો લિબિયાના, આફ્રિકા ખંડમાં આવેલું લિબિયા. પછી પુષ્પાવતી નદીના કિનારે આવેલ મોઢેરા સૂર્ય મંદિર પરથી કર્કવૃત્ત પસાર થાય છે, તો તે બંને સ્થળ અને વિષુવવૃત્ત વચ્ચેનું અંતર કેટલો કિમી છે? તો જો આપણે ખબર છે કર્કવૃત્ત 23.5 અને વિષુવવૃત્ત કેટલું છે 0, પણ આપણે ખબર છે કે 0 થી 1 વચ્ચેનું અંતર કેટલું છે 111.3. તો આપણે 23.5 ને 111.3 વડે ગુણીએ એટલે અરાઉન્ડ એકમ દશક 100 હજાર દશક લાખ 10 લાખ 26 લાખ જેટલું આવી જશે અંતર. તો 26,000 આવશે. એ તમે કેલ્ક્યુલેશન કરી લેજો. કર્કવૃત્ત પૃથ્વી પરના કેટલા દેશોમાંથી પસાર થાય છે? તો આપણે ખબર છે કર્કવૃત્ત આવે તો આપણે 10 દેશ લખવાના, જેમ કે મકરવૃત્ત પૃથ્વીના પરના કેટલા દેશોમાંથી પસાર છે? 10. કર્કવૃત્ત આવે તો 17, વિષુવવૃત્ત આવે તો 13 અને મકરવૃત્ત આવે તો 10. નીચેનામાંથી કયા દેશમાંથી વિષુવવૃત્ત અને મકરવૃત્ત બંને પસાર થાય છે? તો બ્રાઝિલ. તો આવી રીતે આપણે ઓલમોસ્ટ અહીંયા પૂરું કરીએ છીએ. તમારે જો PDF જોતી હોય તો તમે કોમેન્ટ કરી નાખજો, તો હું ટેલિગ્રામની ચેનલ છે એમાં PDF નાખી દઈશ અને લિંક પણ અહીંયા મૂકી દઈશ વિડીયોમાં, તમને ગમતા કહેજો.